નીચે રાખો તો કેન્દ્રીય ગૃહમંત્રીને રજૂઆત કરવામાં આવી છે અમિત શાહને બેન શું કે એટલે હું તમને બધાને શાંતિથી મીડિયા મિત્રોને હું કહીશ બધું, પણ અત્યારે હું કોઈ કહેવા માંગતી નથી. તમે માફ કરજો. ભાજપમાં અન્યાય છે એ વાત સાચી છે, મહિલાઓ સાથેનો એમાં અત્યારે હું કોઈ કોમેન્ટ નહીં કરી શકું. મોટો આરોપ છે. 100% હું તમારી બધાયની હારે છું. મહિલા મોરચા દ્વારા જે છે એ વ્યક્ત કરી દો, જે હોય લાગણી. બેન મીડિયા તમારી સાથે જ છે બેન, મીડિયા તમારી સાથે જ છે બેન, જે હોય તમે કહો બેન. 100% બેન કોઈનો ડર રાખ્યા વગર કહો બેન, મીડિયા તમારી સાથે છે બેન. લાગણી જે છે અત્યારે હું કોઈ નહીં કહીશ. બેન તમે ભાવુક થઈ જાઓ, જે હોય તમે કહો બેન. બેન તમારી આંખોમાં દેખાઈ આવે છે કે જે વસ્તુ છે, જે તમારી સાથે જે ઘટના બની છે અમને પણ ખ્યાલ છે, પરંતુ રિયલમાં એક વખત તમારે તો બોલવું જ પડશે. શું હકીકત જે છે હું કહીશ પણ અત્યારે નહીં, પ્લીઝ. પણ બેન તમે સમય માંગ્યો છે મારા પાસે, બેન એટલો જ સમય માંગ્યો છે, આપણે સમય માંગ્યો છે, આનાનો જવાબ દો. બેન તમે સમય માંગ્યો છે કે નહીં બેન? બેન હકીકત બેન તમારી બેન અવગણના થાય તમારી ચેનલ છે તમારી વ્યક્ત કરે છો બેન. બેન તમારી અવગણના થાય છે કે શું છે બેન? વારંવાર બેન તમે ભાવુક થઈ ગયા તો દેખાય છે બેન તમારી આંખમાં. સાચે હું તમને માફ કરો, મને તમારો બધાનો સાથ સહકાર છે, પણ ક્યાંક ને ક્યાંક હું બેન અત્યારે તમે ડરમાં છો કોઈ તમને? ના ડરમાં નથી, પણ હું મારી 2 દિવસમાં હું મારી તૈયારી કરીને હું તમને બધાને આચાર્ય સાથે તમારું તમારી વાત લઈને બેન બિહાર પહોંચ્યા હતા, બિહારમાં તેઓ હતા, શું ચર્ચા થઈ, શું સંકલનમાં શું વાત થઈ હતી હિનાબેન સાથે તમારી? બેન ખાલી આપો એટલું કહી દો, સમય કઈ છે માંગ્યો વાત, છે. પણ અત્યારે હું એનું કઈ નહીં કરું. બેન આપણે કઈ રીતે અમિતભાઈનો સમય માંગ્યો બેન? ખાલી આનાનો જવાબ દો. અમિતભાઈ શાનો સમય માંગ્યો બેન તમે? રાષ્ટ્રીય કોઈ બેન નેતા બીનાબેન થ્રુ તમે અમિતભાઈનો સમય માંગ્યો બેન? બેન જે પાર્ટીમાં અન્યાય થઈ રહ્યો છે આને લઈને શું કહેશો? આપની લાગણી આપે વ્યક્ત કરી હતી, આપના ડ્રાઈવરને ગાડી મૂકવામાં આવ્યા, જે પ્રકારે જે પાર્ટીના કાર્યક્રમોમાં જે ડેકોરમ જળવાવું જોઈએ જળવાતું નથી, શું કહેશો આને લઈને? આવું એકવાર નથી થયું, અનેક વખત થયું છે. હા, એ વાત સાચી છે કે મારા ગાડીમાં જે ચાલતા ભાઈઓ એને અન્યાય થયો, એની લડતમાં ક્યાંક હું અટવાઈ ગઈ છું, ને એમાં હું અત્યારે હું જે કરું છું એ મને ખબર નથી કે હું કઈ બાજુ જઈ રહી છું, પણ મને ગરીબ માણસને ન્યાય મળે એમાં મારા પ્રયત્ન છે. બેન એ પ્રયત્ન હું કરી રહી છું. સાચા માણસનો અવાજ ઉઠાવી રહ્યા છો એટલા માટે તમને હેરાન કરવા. હા બોલો બેન, તમે તમારી લાગણી વ્યક્ત કરો. હા, બસ એ મારા પ્રયત્ન છે કે કોઈને કોઈ અન્યાય થઈ રહ્યો છે તો એમાં ક્યાંક ને ક્યાંક મારી પણ માથે મીડિયાના મિત્રોએ કંઈ પણ સારું સાસ્તું બધું લખ્યું છે, તો એ ક્યાંક મને પણ દુઃખ છે કે આ ન થવું જોઈએ. હું તમારા માધ્યમથી કહું છું કે આટલી હદ સુધી ન લખવું જોઈએ. હું ન્યાય માગતી હતી, ગરીબ માણસોનો ન્યાય લેવા ગઈ હતી, પણ આ ખોટું વાંચું તો એના માટે પણ હું તમને કહું છું બધાને કે સુખામાં કોઈના ઈશારે લખાવતું હોય તો હું એમ કહું કે પત્રકાર મિત્રો મને કહે, મને જાણ પણ નથી કરી કે બેન તમારો આ વિષય આવ્યો છે. બેન તમે આટલી હદ સુધી લખ્યું છે તો ક્યાંક ને ક્યાંક મને પણ તકલીફ પડે છે. બેન તમે સોમનાથ ગયા હતા, વિજયભાઈના કાર્યક્રમમાં હાજર રહ્યા, એટલા એના કારણે તમને નિશાન બનાવતો એવું એક લાગે? તો એ વસ્તુમાં મને ક્યાંય તમે જોઈ લ્યો કે સોમનાથ ને દ્વારકા ને અંબાજી એ કેમ ભેગું થાય, તમે જોવો ને કેવી રીતના કરું, જોઈ લેજો મારી લોકો. હું નાનક પાડતી કોઈ પણ એ ક્યાંક ને ક્યાંક ખોટું છે. કોઈ પણ વસ્તુમાં મારે ક્યાંક થઈ રહ્યું છે એમાં હું તમને નહીં કહી શકું અત્યારે. ખાલી એટલું કહો, આગામી સમય જાત્રા કરવા ખુલાસા જાવી એ કોઈ બહુ કરશો એવી મોટું વાત સાચી. કૌભાંડ નથી. જાત્રા કરવા જાવી એ કોઈ બહુ મોટું કૌભાંડ નથી બેન. આપ તો જાત્રા કરવા માટે ગયા હતા, આપ શું કહેવા માંગશો? અને એને લઈને હું આટલા જાત્રા બધા કરવા નથી ગઈ, હું ગાંધીનગર મારા કામ અર્થે ગઈ હતી ને પૂનમ હતી તો ત્યાંથી હું મારા પરિવાર સાથે ગઈ હતી અંબાજી. ખોટી રીતે એ દર્શાવવામાં 100% હું તમને નાનક પાડતી કે હું અંબાજી ગઈ હતી, પણ આ સોમનાથ ને આ ઓલું ને ઓલું જે લખ્યું છે એ ક્યાંક મારા માટે ખબર નહીં. બેનના ઈશારે તમારી છબી ખરડાવાય છે બેન કોઈ? હા, પાર્ટીમાં રજૂઆત કરી છે આપે જે આ તમારી સાથે અન્યાય થઈ રહ્યો છે એને લઈને? હા, કઈ રીતે અને કઈ રીતે બેન આરએમસીમાં ષડયંત્ર થાય છે, શું કહેશો? હું અત્યારે કઈ થાય છે ખરા? લાગે છે બેન? નમસ્કાર.